સુરત શહેરમાં ખાડીપુરની સ્થિતિથી લોકો બેહાલ છે। ધારાસભ્ય કુમાર કાનાણીના તંત્ર પર ગંભીર આક્ષેપ। તંત્રના પાપે જ ખાડીપુરની સ્થિતિ સર્જાઈ તેવું ધારાસભ્યનું કહેવું છે। પાલિકાના અધિકારીઓના પ્લાન માત્ર કાગળ પર રહી ગયા। ખાડીની બંને બાજુ દબાણોના લીધે આવી સ્થિતિનું નિર્માણ થયું ને ગત ચોમાસા પછી સમીક્ષા બેઠકો થઈ, પ્લાનિંગ પણ થયું, પરંતુ કામ ન થયું। આ સ્થિતિ માટે સંપૂર્ણપણે વહીવટીતંત્ર જવાબદાર છે। અધિકારીઓ ફોન પણ ન ઉપાડતા હોવાનો કુમાર કાનાણીએ આક્ષેપ કર્યો। ધારાસભ્ય કુમાર કાનાણીએ રોષ ઠાલવતા કહ્યું કે વરસાદ ખૂબ પડ્યો છે તે વાત સ્વીકારીએ, તો પણ હકીકત એ છે કે જે પ્રમાણે વ્યવસ્થા થવી જોઈતી હતી તે થઈ જ નથી, અને એટલે જ સુરતીઓને ફરી એકવાર આ હાલાકી ભોગવવાનો વારો આ વર્ષે પણ આવ્યો છે। સુરત શહેરમાં દર ચોમાસે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે આ વર્ષે પણ મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના કેટલાક વિભાગ દ્વારા જે દાવા કરવામાં આવતા હતા તે દાવા વચ્ચે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। તો આપણી સાથે વરાછાના એમએલએ કુમાર કાકા છે, તેમની સાથે વાત કરીશું। કાકા, ખાડીપુરની સ્થિતિ આ વર્ષે પણ સર્જાઈ, ભારે વરસાદ વરસ્યો, અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા, કઈ રીતની પરિસ્થિતિ, કોનો પાપ? ખૂબ અતિ ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ચોક્કસપણે માનીએ છીએ કે વરસાદ ખૂબ પડ્યો છે, પરંતુ જે વ્યવસ્થા થવી જોઈએ, દર વર્ષે ખાડીપુર આવે, ગયા વર્ષે પણ ખાડીપુર આવ્યા પછી સમીક્ષાઓ બેઠકો થઈ, પ્લાનિંગ થયું, આયોજન થયું, પણ કામ શું થયું? સવાલ એ છે, આ ખાડીપુરની દર વર્ષની સમસ્યા હલ કરવા માટેનું નક્કર આયોજન અને આયોજન પછી એનું ઝડપથી કામ થવું, આ નથી થયું। એ ચોક્કસ વાત છે। કાકા, કેટલા વિસ્તારોને અસર કરે છે આ ખાડીપુર? કારણ કે કેટલા લોકો આમાં ફસાયેલા રહે છે, 2-3 દિવસ સુધી લોકોના રોજગાર, લોકોને ભણવાનું બગડતું હોય છે। પોણા ભાગના સુરતનો વિસ્તાર ખાડીથી પ્રભાવિત છે, ખૂબ ગંભીર બાબત છે। અને સૌથી મોટી વાત તો એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની વાત છોડી દઈએ, ચાલો એ નથી નબળું થયું કે જે કંઈ થયું છે, પરંતુ કાલની જે પરિસ્થિતિ અમે જોઈ છે, અમને ચોમાસા પહેલાં કોર્પોરેશનની અંદર ઝોનમાં મિટિંગો બોલાવી હતી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો થઈ હતી, એનું આખું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું કે સુરત શહેરની અંદર અતિ ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તો અમે શું આયોજન કર્યું છે, એનું આખું પ્રેઝન્ટેશન અમને બતાવ્યું હતું। ઝીરો આયોજન કાગળ પર થયું, સ્થળ પર, જમીન પર નહીં। કોનું પાપ? કોના કારણ? કોણ? વહીવટીતંત્ર, અધિકારીઓ, સંપૂર્ણપણે વહીવટીતંત્ર જવાબદાર છે। અમારા વરાછા ઝોનની અંદર મૌલિક રાવ એક જેડો અધિકારી, એક એવો અધિકારી છે કે જેણે પૂરેપૂરું ફોલો કરી અને મહેનત કરી, પ્રયાસો કર્યા અને ફોન ઉપાડ્યા, બાકી કોઈના ફોન ઉપાડ્યા નથી, કોઈ ફોન ઉપાડતું નથી, કોઈ જવાબ મળતા નથી। જે કંઈ કર્યું એ અમારી કાર્યકર્તાની ટીમે કર્યું છે, લોકોએ કર્યું છે। અત્યારે કઈ રીતની પરિસ્થિતિ? હજુ પણ સરથાણા, વરાછા, નાના વરાછા, કાપોદરા, આ તમામ વિસ્તારોની અંદર ખાડીપુરની સ્થિતિ સર્જાઈ, સોસાયટીમાં લોકો ઘરમાં રહેવા મજબૂર। શું લાગે છે, કઈ રીતના આવનારા દિવસોની અંદર પરિસ્થિતિ હજી વિકટ બની શકે છે? જો વરસાદ આવે તો પરિસ્થિતિ 100% વિકટ બની શકે એમ છે, પણ વરસાદ હાલ બંધ છે, પાણી ઉતરવાનું શરૂ થયું છે, એટલે મને એવું લોકલ ચોક્કસ લાગે છે કે પરિસ્થિતિમાં સુધારો થશે। શું થવું જોઈએ કાકા? આનું નિરાકરણ શું? કારણ કે આ દર વર્ષની સ્થિતિ છે કાકા, અનેક લોકો, લાખો લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે, લોકોને નુકસાન, રોજગાર, ધંધા, લોકોને દુકાનો હોય એનું નુકસાન થતું હોય છે। આનું મેં ગયા વર્ષે પણ મિટિંગની અંદર કીધું હતું કે નક્કર આયોજન થવું જોઈએ અને ટેકનિકલ રીતે કઈ રીતે ખાડીપુરને નિવારી શકાય, ખાડી ડાયવર્ટ થઈ શકે એમ છે, ખાડીનું પાણી કઈ જગ્યાએ આપણે લઈ જઈ શકીએ એમ છીએ, ક્યાંથી ડાયવર્ટ કરીને તાપી સુધી પહોંચાડી શકીએ એમ છે, આનું એક ટેકનિકલ રીતે એન્જિનિયરો દ્વારા, જાણકારો દ્વારા આનું આખું સર્વે થાય અને સર્વે પ્રમાણેનું પ્લાનિંગ થાય, ઝડપથી કામ થાય। તમે કાકા એક માનો છો કે લોકો આક્ષેપ એ કરે છે કે ખાડીને પૂરી દેવામાં આવી છે, દબાણ કરી દેવામાં આવી છે, તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે? એ પરિસ્થિતિ પણ ખરી, ખાડી ઉપર ખૂબ દબાણો થયા છે, બાંધકામો થયા છે, પ્રોજેક્ટો જે કોઈ કરે છે એ પણ દબાણ કરે છે, એ વાત 100% સાચી છે। એના ડિમોલેશન પણ થવા જોઈએ, પણ સાથે સાથે ઉપરવાસમાં વરસાદ હોવાને કારણે ખાડીની અંદર જે ભયંકર પાણી આવે છે એ પાણીને પણ કેવી રીતે ડાયવર્ટ કરીને તાપી સુધી પહોંચાડવું એનું પણ આયોજન કરવું પડે પરિસ્થિતિ છે। જે રીતે કુમાર કાકા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા
જે રીતે ચોમાસા પહેલા અનેક જે દાવાઓ મિટિંગો કરવામાં આવતી હોય છે, કાગળ ઉપર તમામ પ્લાનો કરવામાં આવતા હોય છે, પણ જ્યારે ચોમાસું આવતું હોય છે અને ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળતી હોય છે. ખાડી ઉપર દબાણો, અધિકારીઓની ભૂંડી ભૂમિકા અને જે લોકોએ જે કામ નથી કર્યા, એટલે કે કારીગર જે કર્મચારીઓ છે તેમને સંપૂર્ણપણે કામ નથી કર્યા, તેની પરિસ્થિતિનો સામનો આજે લાખો લોકોએ ભોગવવો પડી રહ્યો છે. કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત. તો આપણે સાંભળ્યું તે મુજબ ધારાસભ્ય કુમાર કાનાણીનો દાવો છે કે ચોમાસા પહેલા થયેલી કોર્પોરેશનની બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આખું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. જો કે પૂરની સ્થિતિ સર્જાય તો કેવી રીતે તેને પહોંચી વળવું, પરંતુ આ આયોજન તો માત્ર કાગળ પર રહી ગયું. દર વર્ષની ખાડીપુરની સમસ્યાને દૂર કરવા નક્કર આયોજન મુજબ કોઈ જ કામગીરી નથી થઈ તેવો દાવો તેમણે કર્યો.